27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને આજે આ જળયાત્રાનો કાર્યક્રમ યોજાયો છે। જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રથયાત્રાના 15 દિવસ પહેલા આજે જળયાત્રાનું આયોજન કરાયું, જેમાં હાથી, બેન્ડવાજા, ધજા, પતાકા, ભજન મંડળીઓ સાથે આ જળયાત્રા સાબરમતી નદી ભૂદરના આરે પહોંચશે, જ્યાં નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે। આ દરમિયાન મિની રથયાત્રા જેવા દ્રશ્યો પણ જોવા મળે છે। સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતો, સાધુ ભગવંતોની હાજરીમાં 108 કળશમાં નદીમાં જળ ભરીને નિજ મંદિરે લાવવામાં આવશે। આ જળથી ભગવાન જગન્નાથનો ભવ્ય જળાભિષેક કરાશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરશે। સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો છે કે ભગવાન જગન્નાથજીના ગજવેશમાં ભક્તોને દર્શન થાય છે અને આ દિવસથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જશે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી, મેયર સહિત ધારાસભ્યો અને જે પણ ઉપસ્થિત શીર્ષસ્થ મહેમાનો છે તેઓ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે। રથયાત્રાના ક્રાઉડ મેનેજમેન્ટ માટે આ વખતે અમદાવાદ પોલીસ પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે। રથયાત્રાના રૂટ ઉપર જ્યાં સાંકડા રસ્તા છે અને જ્યાં વધુ પ્રમાણમાં ભીડ ભેગી થાય છે તેવા સ્પોટ્સને ઓળખીને ત્યાંના ડેટા હાલ આ AI સોફ્ટવેરમાં ફીડ કરાઈ રહ્યા છે। આ ઉપરાંત સમગ્ર રૂટના CCTV અને ડ્રોન ફૂટેજના આધારે મોનિટરિંગ કરવામાં આવશે। IT અને AI ફિલ્ડના વિદ્યાર્થીઓને પણ સ્વૈચ્છિક મદદે આવવું હોય તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આમંત્રણ આપ્યું છે। रथ यात्रा की इस बार की जो व्यवस्था है उसमें जिस तरह से सॉफ्टवेयर की मदद ली जा रही है, खास तौर पे पूरे रथ यात्रा रूट पे अभी फिलहाल जो नियमित रूप से जो CCTV कार्यरत है उसके अलावा और CCTV इंस्टॉल किए जा रहे हैं, उसका फीड लिया जा रहा है। उसके साथ रथ यात्रा में जिस तरह से ड्रोन का उपयोग हमेशा होता था, ड्रोन कैमरा का, और उसमें ड्रोन कैमरा की संख्या में कम से कम डबल मतलब उसकी संख्या कर